લોકસભાની ચૂંટણી આવી રહી છે. અનેક જગ્યાએ બેઠકોનો દોર ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી અને વડોદરામાં ભારતીય જનતા પાર્ટીની બેઠકો મળવાનું ચાલુ થઈ ગયું. એક પછી એક બેઠકો મળી રહી છે. અનેક મહેમાનો આવી રહ્યા છે. અનેક ક્લસ્ટર મિટિંગો થઈ રહી છે. તે અંતર્ગત પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન સામે આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની એક સરકાર, એ ભારતીય જનતા પાર્ટીની સરકાર, એક એક કાર્યકર્તા ખૂબ માઇક્રો પ્લાનિંગથી કામ કરશે. દર્શક મિત્રો, સાથે જ માઇક્રો પ્લાનિંગથી નળિયેથી તળિયે સુધી બેઠકો બોલાવાશે અને અનેક જગ્યાએ માઇક્રો પ્લાનિંગ થશે. મધ્ય ગુજરાતના ક્લસ્ટર પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ છે. વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આ બેઠક ધમધમાટ ચાલુ રહેશે. નડિયાદથી તળિયા સુધીના કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા. 2 તબક્કામાં આ બેઠક યોજાશે. સાથે લોકસભાના પ્રભારી ભરતસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા. વડોદરા લોકસભાના ક્લસ્ટર પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સજ્જ છે. તમામ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવશે અને 26 લોકસભાની બેઠક પર રેકોર્ડ બ્રેક મતોથી વિજય થવાનું લક્ષ્યાંક પણ છે તેવી માહિતી સામે આવી રહી છે. આગામી 2024ની સમગ્ર દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં વડોદરા સંસદીય મતક્ષેત્રના લોકસભાના અંગેની બેઠકમાં આજે મધ્ય ઝોનના આપણા ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડફિયા, આ સીટના પ્રભારી ભરતસિંહભાઈ પરમાર, આ સીટના સંયોજક ભરતભાઈ શાહ તેમજ વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના મુખ્ય કાર્યકર્તાઓની વચ્ચે ફિર એક બાર મોદી સરકાર ગુજરાતમાં 26 સીટ ભારતીય જનતા પાર્ટીની 5 લાખ કરતાં વધારે પ્રચંડ વિજય બને એ માટેના આયોજન કરવા માટે આજે અહીંયા બધા એકત્રિત થયા છીએ અને આ ચૂંટણીમાં માત્ર 26માંથી 26 નથી મેળવવાના, પરંતુ ભારત એ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ વિશ્વની 3જી મહાસત્તા બનવા જઈ રહી છે. એવા પ્રસંગમાં વડોદરા અગ્રેસર ભૂમિકા ભજવે એ માટે આજની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. વડોદરામાં પ્રચંડ અને ભવ્ય વિજય મોદી સાહેબના નેતૃત્વ હેઠળ મળવાનો.